કહેવાય છે ને કે જમીન પણ જ્યારે આમ જ પડી રહે ને તો એમાં કામ વગરનું, વાવ્યા વગરનું પણ ઘણું બધું ઉગી નીકળે. એમાં માણસ પણ જો આમ જ બેસી રહે ને તો એની અંદર પણ વાવ્યા વગરનું ઘણું બધું ઉગી નીકળે. કારણ વગરનું ઘણું બધું અંદર ભરાઈ શકે છે. એટલે સંતો સાધુ મહાપુરુષો કહે છે કે નકામા પડેલા પથ્થરને પણ જો કોઈ શિલ્પકારને સોંપવામાં આવે ને તો નકામો લાગતો પથ્થર શિલ્પકાર એની અંદરનો જે વધારાનું કામ વગરનું પડેલું છે ને એને કાઢી નાખે છે અને એમાંથી એક સુંદર મૂર્તિનું નિર્માણ થાય છે. એ ત્યારે જ સંભવ બની શકે જ્યારે છીની અને હથોડા લઈ શિલ્પકાર એના ઉપર બેસી જાય અને બરાબર હથોડા મારવા માંડે. હથોડો મારી મારીને એની અંદર રહેલું જે ખરાબ તત્વ છે, એટલે કે કારણ વગરનું તત્વ છે, બેડોળ લાગનારું તત્વ છે, એને કાઢે છે. પથ્થરમાં મૂર્તિ તો સમાયેલી જ છે, પરંતુ એ પથ્થરમાંથી મૂર્તિને બહાર લાવવા માટે કોઈ શિલ્પકારના હાથમાં એ પથ્થરને સોંપવો પડે છે. તો એમાંથી એક સુંદર મૂર્તિનું નિર્માણ થાય છે. એમાં માનવ પણ જો કોઈ એવા સદગુરુ સંત કે સત્સંગના સાનિધ્યમાં બેસી જાય ને તો એની અંદર રહેલો જે કોઈ ખરાબ તત્વ છે એની એ બહાર કાઢવા લાગે તો એની અંદરથી પણ એક સુંદર એક દેવ માનવની પ્રતિમા નિખરી ઉઠે છે. માનવ માત્રની અંદર દેવત્વ પડેલું છે, પરંતુ એને જાગૃત કરવું જરૂરી છે. અને જાગૃત કરવા માટેનો કોઈ પ્રયાસ હોય તો એ સત્સંગ છે. સત્સંગથી આપણી ભીતરની અંદરના તમામ કચરાને કાઢી નાખવામાં આવે. સત્સંગ દ્વારા જેમ જમીનમાં હળ ચડાવીએ તો હલ ચલાવવાથી જે નકામું ઘાસ હોય ને એ નીકળી જાય, એમ સત્સંગ રૂપી હલ જ્યારે માનવ જીવનમાં ચાલે ને ત્યારે એની અંદરનો પણ નકામો કચરો નીકળી જાય છે. આપણી અંદર આપણે જ્યારે આવા પ્રભુ પરમાત્માના પવિત્ર સાનિધ્યમાં બેઠા છીએ ને તો આપણે એ જ વાતનું ધ્યાન રાખવાનું છે કે હવે મારી અંદર પડેલો જે કોઈ નકામો કચરો છે ને એને મારે બહાર કાઢી નાખવો છે. એક વાર ભગવાન બુદ્ધને પૂછવામાં આવ્યું કે હે ભગવાન, તમે દરરોજ સત્સંગ કરો છો, આ એક જ વાતો બધા સાંભળ્યા કરે છે તો એનાથી શું થાય? બહુ સુંદર પ્રશ્ન છે. કારણ કે ઘણાને આવા સત્સંગમાં રસ ન હોય. ઘણાને એવું લાગતું હોય કે આ તો ખોટા નીકળી પડ્યા છે, આ તો ખોટા ખર્ચા કરે છે, આ તો નકામા બધાને ભેગા કરે છે. બધાની મેન્ટાલિટી અલગ અલગ હોય ને, વિચારધારા બધાની જુદી જુદી હોય, એટલે દરેક પોતાની વિચારધારાથી વિચારતું હોય. ભગવાન બુદ્ધે કહ્યું કે ભાઈ, મને જે લાગે છે ને કે માનવને આ વિચારો આપવાની જરૂરિયાત છે, એટલે હું તો વિચારો વહાવ્યા કરું છું. પણ આ વિચારોને વહાવવાથી શું થાય છે તને ખબર છે? તો કે નહીં ભગવાન, કહો. ભગવાન બુદ્ધે કહ્યું, જે બંજર પડેલી જમીન હોય ને એની અંદર ખેડાણ થઈ જાય. અહીંયા આવનારા તમામ માનવ મનસ્થિતિ અલગ અલગ છે, એની પરિસ્થિતિ અલગ અલગ છે. અહીંયા આવીને બેસવાની એની કોઈને કોઈ ભાવનાઓ અલગ અલગ છે. જેવી વ્યક્તિ અહીંયા બેઠી હશે ને એની હૃદય ભૂમિ જો બંજર પડેલી હશે તો એમાં ખેડાણ થઈ જશે. જેની ભૂમિમાં ખેડાણ થયેલું હશે એનામાં બીજ વવાઈ જશે. જેની ભૂમિમાં બીજ વવાયેલા હશે ને, ઘણાને રસ હોય સત્સંગનો તો એ તો ગમે ત્યાંથી સત્સંગ શોધી નાખે અને દરરોજ કલાક સત્સંગ કરે. એટલે કે જેનામાં બીજ વવાયેલા હશે એને ખાતર પાણી મળી જશે. જેને ખાતર પાણી મળી ગયું હશે
એનો પાક લહેરાવા લાગશે. એટલે કે સત્સંગને જેને પચાવી જાણ્યો છે તો બીજ મોટું થાય ને, તો પાક થાય ને. લહેરાવા લાગે મતલબ કે એને પોતાનું જીવન એને અનુરૂપ બનાવ્યું અને એ જીવવા લાગ્યો હશે. સત્સંગને અનુરૂપ જીવન જીવવું એ સાચો સત્સંગ છે.